જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ વિસ્તારમાં યુવતીની છેડતી કરવામાં આવી છે। બે ઇસમો દ્વારા યુવતીની છેડતી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે। રાત્રિના સમયે યુવતીઓ ઘરે જઈ રહી હતી ત્યારે તેની છેડતી કરવામાં આવી છે। યુવતીએ ના પાડતા ઇસમોએ વધુ છેડતી કરીને ચેનચાળા કર્યા હતા। છેડતી દરમિયાન ત્યાંથી પસાર થતા આધેડે પોલીસને જાણ કરી હતી। મામલાને ગંભીરતાથી લઈને પોલીસની પીસીઆર તાત્કાલિક પહોંચી ગઈ હતી। યુવતીએ ફરિયાદ નોંધાવતા બે ઇસમ સહિત સગીરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। આરોપીને ઘટના સ્થળે લઈ જઈને કેસનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઉઠક બેઠક કરાવીને માફી પણ મંગાવી હતી। નીકળતા અને આ બંને યુવતીઓ સામે ઈશારા કરતા જેથી જે અયોગ્ય જણાતા એક યુવતી હિંમત કરીને પૂછેલું કે શા માટે અહીંથી નીકળે છે અને તેમની સામે જોવે છે, જેથી આરોપીઓએ જણાવેલું કે અમે અહીંથી નીકળશું અને સામે જોશું, જો વધારે કંઈ કર્યું તો માથાકૂટ થશે આમ કહી અને આ યુવતીની છેડતી કરેલ, જેને ધ્યાને આ સમય દરમિયાન એમને પણ એક કાયદાના સંઘર્ષમાં કિશોર પણ તે આવી ગયેલો અને કોઈ જાગૃત નાગરિકે સમજદારીનું કામ કરી અને 100 નંબર ડાયલ કરતા પોલીસની પીસીઆર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ત્રણેય આરોપીઓને ત્યાંથી રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લઈ આવેલા, જ્યાં યુવતીએ છેડતીની ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો છે। પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીના રિકન્સ્ટ્રક્શન પંચનામાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। હાલ આ ગુનાની તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે।